નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલું બને તેટલું વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી મહત્તમ આ ચેનલનો લાભ ઉઠાવી શકે। ઓકે, તો ચલો આજે આપણે કોન્સ્ટેબલ 2015 નું પેપર સોલ્વ કરીશું, જેમાં મેથ્સ અને રીઝનિંગના જે ક્વેશ્ચન આવ્યા હતા એનું આપણે 1 બાય 1 સોલ્યુશન જોઈશું। ઓકે, સો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ભાઈ જયેશ એક સાયકલ 1200 માં ખરીદે છે અને 1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું? તો ભાઈ 1200 માં ખરીદ્યું હોય અને 1104 માં વેચે, 1200 માં સાયકલ ખરીદી હોય અને 1104 માં વેચે તો કેટલા રૂપિયાનું નુકસાન થયું ભાઈ? 96 રૂપિયાનું। અને નફો અને ખોટ હંમેશા આપણે કઈ કિંમત પર ગણીએ છીએ ભાઈ? ખરીદ કિંમત, અને જો પડતર કિંમત હોય તો પડતર કિંમત પર। સો આપણે પડી હતી કેટલામાં સાયકલ? 1200 રૂપિયામાં, અને ટકામાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું ભાઈ? 100। સો 2 0 0 કટ થશે તો 12 8 96, તો આપણને જે નુકસાન આવ્યું કેટલા ટકા આવ્યું ભાઈ? 8%। તો તમારો 8% છે એ ક્વેશ્ચનનો તમારો કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ। હવે અહીંયા તમારો જે આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એ તમારે MDHW મસાલાનો ક્વેશ્ચન છે। સો અહીંયા 12 માણસો 9 દિવસમાં એક કામ કરે છે, તો તે જ કામ એટલે જે આગળ હતું એ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરશે? સો મીન્સ તમારો આ જે ક્વેશ્ચન છે MDHW મસાલાનો ક્વેશ્ચન છે। સો તમને ખબર છે કે આપણે શું વાપરીએ છીએ એમાં? M1 ગુણ્યા D1, અને અહીંયા કલાક નથી આપે તો આપણે સીધું W1 બરાબર M2 ગુણ્યા D2, અને છેદમાં કેટલા લખીશું? W2। હવે ભાઈ M એટલે શું ભાઈ? માણસો, D એટલે કે દિવસો, અને W એટલે વર્ક એટલે કેટલું કામ છે તે। સો પ્રથમ લાઈનમાં જે ડેટા હોય આ બાજુ મૂકો। જ્યારે તમે પ્રથમ લાઈનમાં છો તેમાં કેટલા માણસો છે ભાઈ? 12 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 9 દિવસમાં, અને કેટલું કામ? એક કામ। હવે જે બીજી લાઈનમાં છો એમાં તમે અહીંયા સ્ટાર્ટ કરો કે જ્યારે બીજી લાઈનમાં છો તો એમાં જે આપ્યું અહીંયા મૂકો છો। કેટલા માણસો છે ભાઈ? 18 માણસો, તે જ કામ એટલે આગળ હતું એ એકનું એક કામ, અને આપણે શું શોધવાનું છે ભાઈ? D2। તો તમે અહીંયા 16 આઉટ કરશો તો 9 દુ 18, 2 કટ કરશો તો 2 6 12। તો તમારે આ જે કામ છે કેટલા દિવસમાં પૂરું થઈ જશે ભાઈ? 6 દિવસમાં પૂરું થઈ જશે। મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો હશે? 6 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા તમારો જે આ થર્ડ ક્વેશ્ચન છે કે તમે કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો છે, તો કુલ લાઈનમાં કુલ કેટલા માણસો છે? સો આ ટાઈપના ક્વેશ્ચનને તમે ભાઈ ડાબી બાજુથી તમારો 13મો છે ને જમણી બાજુથી 13મો છે, તો તમે બે વાર કેલ્ક્યુલેશનમાં આવશો તો 13 ને 13 26, 26 માઇનસ 1 કરશો તો કેટલા આવશે? 25। તો તમારા રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 13। ડાબી બાજુથી 13, જમણી બાજુથી તમારું કેલ્ક્યુલેશન બે વાર થાય છે તો એક વાર કાઢી નાખો। સો 13 ને 13 26, 26 માઇનસ 1 એટલે તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ? 25 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે? રાઈટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ। હવે અહીંયા તમારો આ જે કેલેન્ડર કે ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર આવે? સો જો આ કેલેન્ડરનો ક્વેશ્ચન છે, થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, ડાયરેક્ટ સીધું નથી પૂછ્યો। તો ભાઈ આજે શુક્રવાર છે, તો ભાઈ આજે શું છે? શુક્રવાર। હવે જુઓ પછીના રવિવાર પછી, તો ભાઈ પહેલા તો શુક્રવાર પછી જે રવિવાર હશે ને આપણે આ રવિવાર નહીં કહેતા, આ રવિવારે। હવે આ રવિવાર અને પાછો એના પાછળનો રવિવાર અને પછી 25 દિવસ, તો પહેલા તો શુક્રવાર છે તો પહેલા આ જે પહેલો રવિવાર એટલે કે આ રવિવાર આવે એ, એટલે તમે જો આ દિવસો કરશો શુક્ર પછી શનિ એટલે કે રવિવાર, એટલે કે આ બે દિવસો આ પછીનો રવિવાર એટલે કે જે પછી રવિવાર આવે તો ટોટલ એ કેટલા દિવસો થયા છે? 7, અને પાછા બીજા કેટલા લેવાના છે? 25। તો તમે ટોટલ આ જો કરશો સો 25 ને 7 કેટલા થાય? 32, 32 ને 12 કેટલા થાય? 34। તો જે કેલેન્ડરમાં તમને ખબર છે કે જે ટોટલ દિવસો હોય આપણે કેટલા વડે ભાગીએ છીએ? 7 વડે। સો અહીંયા આપણે જો 7 ભાગીશું સો 7 ચોક કેટલા આવશે ભાઈ? 28।
તો ભાઈ 34 માંથી 28 જાય 6 એટલે કે જે દિવસ આપેલો છે આપણને એમાં 6 પ્લસ કરો તો શુક્રમાં તમે +6 કરશો તો ભાઈ કોઈ પણ દિવસ 7 દિવસ પછી રિપીટ થાય તો આપણે શુક્રમાં 7 દિવસ શુક્ર પણ આપણે તો 6 જ ઉમેરવાનું છે તો કયો આન્સર આવશે ભાઈ ગુરુવાર છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે આ કોડિંગ અને ડીકોડિંગ નો ક્વેશ્ચન છે તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો એ છે પછી ડી છે પછી એચ છે પછી કે છે અને પછી શું છે ઓ તો એ ને ગણો તો એ બી સી એટલે +3 કરીએ તો આપણને ડી મળે છે ડી ને ગણો ડી પછી એ તો ડી ને હું ગણું છું તો ડી ઈ એફ જી એટલે +4 કરો તો એચ એચ પછી એચ ને ગણો એચ આઈ જે એટલે +3 કરો તો કે મળે છે અને કે ને ગણો કે એલ એમ એન એટલે +4 કરીએ તો આપણને ઓ મળે છે તો જુઓ +3 +4 +3 +4 તો નંબર કોણ આવશે +3 નો તો ઓ ને ગણો ઓ પી ક્યુ તો અહીંયા આન્સર કોણ આવશે ભાઈ આ સો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે આર છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમારો ક્વેશ્ચન છે બ્લડ રિલેશનનો છે લોહીના સંબંધનો સો ભાઈ મહેશે તેના મિત્રને એક છોકરીનો પરિચય એટલે કેરેક્ટર કેટલા છે ભાઈ બે તો એક મહેશ છે અને અહીંયા એક છોકરી છે સો મહેશ આ છોકરીનો પરિચય એક એના ફ્રેન્ડને કરાવે છે તો મહેશ કહે છે કે આ હવે જો આ લોહીના સંબંધમાં આ કોના માટે વપરાય તો આ એટલે કે આ છોકરી મારા દાદા એટલે કોના માટે વપરાય મહેશ મહેશના દાદા ક્યારે થાય મહેશના પપ્પા હોય અને એના પપ્પા છે મહેશના શું થાય ભાઈ દાદા સો આ મારા એટલે કે આ છોકરી મારા દાદાના એકના એક પુત્ર તો ભાઈ હવે ચલો મહેશના દાદાનો એકનો એક પુત્ર એટલે કોણ મહેશના પપ્પા પોતે સો મીન્સ આ મહેશના પપ્પાની જ વાત છે આ એનો શું છે ભાઈ એકનો એક પુત્ર સો આ મારા દાદાના એકના એક પુત્ર એટલે કે મહેશના પપ્પાની શું છે આ ભાઈ દીકરી છે અહીંયા 0 છે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઓકે સો એકના એક પુત્રની શું છે ભાઈ પુત્રી છે સો અહીંયા મહેશ છે એટલે કે આ છોકરી મહેશના દાદા એટલે મહેશના પપ્પાના તો ભાઈ આ મહેશ શું કે આ છોકરી મારા દાદાના એકના એક પુત્ર એટલે કોણ મહેશના પપ્પા એમની દીકરી છે તો આ બંને શું થાય ભાઈ બહેન આ બંને શું થયા ભાઈ ભાઈ અને બહેન તો તમને ક્વેશ્ચનમાં છે તો છોકરી મહેશની શું સગી થાય તો એ છોકરી મહેશની શું થશે ભાઈ બહેન થશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે હું તમને શું કહેવા માંગુ છું ઓકે ચલો હોપ ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમારો આ પણ ક્વેશ્ચન છે કેલેન્ડરનો ક્વેશ્ચન છે કે ભાઈ આજે વિજય રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું સો મીન્સ આજે વિજય રમેશને પરમ દિવસ ચલો આજે ખબર પણ પરમ દિવસે કયું વાર આપે છે ભાઈ ગુરુવાર તો આજે પછી શું હોય ભાઈ આવતીકાલ હોય અને આવતીકાલ પછી શું હોય પરમ દિવસ સો અહીંયા તમને શું કહે છે કે પરમ દિવસે ગુરુવાર છે તો અહીંયા ગુરુવાર છે તો એની મીન્સ તો આ ગુરુવાર છે તો અહીંયા કયું હોય ભાઈ મંગળ અને પછી અહીંયા શું હોય બુધ સો આજે મંગળવાર હોય તો બુધ અને પરમ દિવસે ગુરુવાર તો પરમ દિવસે ગુરુવારે મૂક્યો તો ગઈકાલે કયો દિવસ ગયો તો મીન્સ આજે મંગળવાર છે તો અહીંયા ગઈકાલે પૂછે છે સો ગઈકાલે કયો વાર હોય તો આજે મંગળ છે તો ગઈકાલે વાર કયો હોય ભાઈ સોમવાર છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું આ જે 2015 ના ક્વેશ્ચન હતા એ પૂરા થાય છે હા પણ એક ક્વેશ્ચન ત્યાં રહી ગયો હતો શું કહેવાય ટાઈપિંગમાં તો હું તમને અહીંયા સમજાવી દઉં છું એક ક્વેશ્ચન શું હતો કે ભાઈ એક શ્રેણી હતી 1 4 9 16 અને અહીંયા એક ક્વેશ્ચન પ્રિન્ટિંગમાં રહી ગયો છે તો હું તમને અહીંયા સમજાવી દઉં છું 1 4 9 16 તો ભાઈ આ તમે જોશો તો આ વર્ગ છે ભાઈ આ 1 નો વર્ગ છે આ કોનો છે 2 નો વર્ગ આ કોનો છે 3 નો વર્ગ આ કોનો છે 4 નો તો તમને ખબર છે ભાઈ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ તો અહીંયા શું આવશે 5 નો વર્ગ તો 5 નો વર્ગ શું આવશે 25 તો તમારો કરેક્ટ આન્સર શું આવશે
25. તો એક આ શ્રેણી રહી ગઈ હતી, મેં તમને સમજાવી દીધું. ઓકે, તો ચલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. ઓકે.